નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। વડોદરા શહેરના જૂના પાણી ગેટ પોલીસ સ્ટેશન સામે ગઈકાલે ખૂની હુમલાની ચકચારી ઘટના બની હતી। આ ઘટનામાં વિશાલ કહારે મોહમ્મદ હુસૈન ઝુલ્ફિકાર અલી સૈયદ પર ઉપરા છાપરી છરાના ઘા ઝીક્યા હતા અને આ હુમલો એટલો ગંભીર હતો કે મોહમ્મદ હુસૈનના આંતરડા બહાર આવી ગયા હતા અને તેઓ લોહીની લથપથ હાલતમાં રોડ પર જ ઢળી પડ્યા હતા। આ ઘટનાની જાણ થતાં લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મોહમ્મદ હુસૈનને સયાજ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। મૃતકની ઉંમર અંદાજે 35 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટના ગઈકાલે રાત્રે 9:45 વાગ્યાની આસપાસ બની હતી। હુમલા બાદ આરોપી વિશાલ કહાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। પોલીસે પ્રાથમિક તપાસમાં આડા સંબંધને લઈને હુમલો થયો હોવાની શંકા વ્યક્ત કરી રહી છે અને આ મળતી માહિતી મુજબ મૃતક મોહમ્મદ સૈયદે 3 વર્ષ પહેલા પત્નીને છૂટાછેડા આપ્યા હતા। ત્યારબાદ મૃતકની પત્નીએ આરોપી વિશાલ કહાર સાથે લગ્ન કર્યા હતા। મૃતક અને તેની પત્નીનો એક બાળક હતો અને બાળકને મળવા બંને વચ્ચે સંપર્ક ચાલુ હતો। મૃતક છેલ્લા 5 વર્ષથી પત્નીથી અલગ રહેતો હતો। આરોપી વિશાલ કહારના પણ લગ્ન થયેલા હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મૃતક અને આરોપી બંને એકબીજાના જૂના મિત્રો પણ હતા અને હુમલા પહેલા બંને વચ્ચે માથાકૂટ પણ થઈ હતી। હુમલા બાદ આરોપી સમા વિસ્તારમાં વિશ્વામિત્રી નદી પાસે છુપાયો હોવાની માહિતી મળી હતી, જેના આધારે પોલીસે મોડી રાત્રે કાર્યવાહી કરી રાત્રે 12 થી 1 વાગ્યા દરમિયાન આરોપી વિશાલ કહારને દબોચ્યો હતો। આ સમગ્ર કેસની તપાસમાં ડીસીબી, પીસીબી સહિતની ટીમો જોડાઈ છે। આરોપી પાસેથી ચપ્પુ અને લોહી લાગેલા કપડાં પણ પોલીસે કબજે કર્યા છે। આરોપી વિશાલ કહાર લોકલ બિઝનેસ કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભૂતકાળમાં એના વિરુદ્ધમાં 3 થી 4 ગુના દાખલ કર્યા છે, જેમાં એક દારૂ પીવાનો કેસ છે અને એક મારામારીનો કેસ અત્યારે હાલ પૂરતો સામે આવ્યો છે। તે ભાગીને સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે નદીની ભેખડો છે ત્યાં ભાગી ગયેલ હતો અને ત્યાંથી પોલીસ એને પકડી લાવી છે। તેની પાસેથી જે ચપ્પુ છે તે મળી આવ્યું છે, તેના કપડાં છે જેના પર ખૂનના નિશાન છે તે મળી આવ્યા છે। FSL ને ઉપયોગ કરીને FSL ની સાથે રાખીને FSL ની ટીમ દ્વારા તે તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે। ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરી દેવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે।